નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર તમારું સ્વાગત છે અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો મિત્રો, ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા જે મિત્રો આજ રોજ એટલે કે 8/8/2024ના રોજ જે પેપર લેવાનું છે મિત્રો, કેવું છે મિત્રો? વિજ્ઞાનનું મિત્રો છે 11G નંબર. પ્રશ્ન બેંક નંબર 2 છે, ઓગસ્ટ 2024, ધોરણ છે 9. તેનું આપણે સંપૂર્ણ પેપર સોલ્યુશન લઈને આવી ચૂક્યા છીએ. અંત સુધી તમારે પૂરેપૂરું પેપર જોવાનું રહેશે ને સાહિત્ય પૂરેપૂરું પેપર જોજો. તો મિત્રો, આ ચેનલને પણ તમારે સબસ્ક્રાઈબ કરી લેવાનું રહેશે. આપણે તમારા માટે પેપર પ્રોવાઈડ કરીએ છીએ અને ટેલિગ્રામ ચેનલ છે તેમાં જલ્દીને જલ્દી તમારા 1000 સબસ્ક્રાઈબર કરી દેવાના રહેશે. એમાં પણ આપણે પેપર નાખી દઈશું. તો ટેલિગ્રામ ચેનલને પણ તમારે જોઈન કરી રાખવાની રહેશે. તો મિત્રો, હવે સોલ્યુશન આપણે સ્ટાર્ટ કરી દઈએ. આપણું પ્રકરણ હતું 1.12 અન્ન સ્ત્રોતોમાં સુધારણા. તો સાહિત્ય આપણે પેપર સોલ્યુશન હવે શરૂ કરી દઈએ. તો સેક્શન એ છે માહિતી વાંચી લેવી. આ વિભાગમાં કુલ 15 પ્રશ્નો આપેલ છે, જે પૈકી કોઈપણ 3 પ્રશ્નોના ઉત્તર આપો, દરેકનો 1 ગુણ. તેમાં પહેલો ક્વેશ્ચન છે, પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? તો પાકને જમીનમાંથી કેટલા પોષક તત્વો મળે છે? તો એમાં આપણો જવાબ રહેશે 13 પોષક તત્વો મળે છે. તો પહેલામાં આપણો આન્સર રહેશે 13 પોષક તત્વો મળે છે. પછી છે બીજા નંબરનો, ખરીફ પાકનો સમયગાળો. તો ખરીફ પાક એટલે કે ચોમાસામાં લેવાતો પાક, એનો સમયગાળો કેવો રહેશે? તો એમાં આપણો જવાબ રહેશે શું રહેશે? જૂનથી ઓક્ટોબર. એમાં આપણો આન્સર રહેશે શું આન્સર રહેશે? જૂનથી ઓક્ટોબર છે, એમાં ખરીફ પાકનો સમયગાળો રહેશે. ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે, ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે. તો ખાલી જગ્યા પ્રકારની મધમાખી ઇટલીની છે. તેનો આપણો આન્સર રહેશે એપિસ મેલિફેરા, એપિસ ફ્લોરી, એપિસ ડોર્સાટા, એપિસ સેરેના ઇન્ડિકા. તેમાં આપણો આન્સર શું રહેશે? એપિસ મેલિફેરા એ આપણો આન્સર રહેશે. શું આન્સર રહેશે? એમાં આપણો જવાબ રહેશે મિત્રો એપિસ મેલિફેરા. શું જવાબ રહેશે? એપિસ મેલિફેરા એમાં આપણો આન્સર રહેશે. તો આવી રીતે તમારે જવાબ લખી લેવાના રહેશે. પછી છે આગળનો ક્વેશ્ચન, નીચેનામાંથી કયો ઘાસચારાનો પાક છે? તો નીચેનામાંથી છે કયો છે ઘાસચારાનો પાક છે? મસૂર, સોયાબીન, એરડા કે બરસીમ? તો એમાં આપણે સોયાબીન, મસૂર, તેમાં આપણે બરસીમને આપણે કહી શકીએ. પછી આગળના ક્વેશ્ચન સાહિત્ય જોઈ લઈએ. આ બધા ક્વેશ્ચનના આન્સર જોઈ લેવા. તો આગળના ક્વેશ્ચન છે 5મા નંબરનું છે, ખાલી જગ્યાનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે. એટલે કે કઈ માછલીનું ઉત્પાદન મોતી પ્રાપ્ત કરવા માટે થાય છે? તો તેમાં આપણો આન્સર છે ડી, ઓયસ્ટર. શું આન્સર છે? ડી, ઓયસ્ટર. પછી આગળના ક્વેશ્ચન છે. 5 ક્વેશ્ચન આપણે સાહિત્ય ડન કરી લીધા મિત્રો. આપેલ વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો એમાં 6ઠ્ઠા નંબરનું છે, ગોખરું તથા ગાજર ઘાસ છે એ ખાલી જગ્યાના ઉદાહરણ છે. તો એ પાકના ઉદાહરણ તો મિત્રો છે જ નહીં. તો એ ઉદાહરણ કેના છે? એ નિંદણના ઉદાહરણ છે. કેના? નિંદણના. તો આન્સર આપણો એમાં રહેશે નિંદણ. 7મા નંબરનો ક્વેશ્ચન છે, ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો ઘઉં તથા ચણાને એકસાથે ઉગાડવાની પદ્ધતિને ખાલી જગ્યા કહે છે. તો મિશ્ર પાક પદ્ધતિ કે આંતરપાક પદ્ધતિ? તો એકસાથે તો મિશ્ર પાક, આંતરપાક તો એક પછી એક હોય. તેમાં આપણે જવાબ કહી શકીએ આંતરપાક કહી શકીએ કે મિશ્ર પાક? તો મિશ્ર પાક એમ આપણે જવાબ કહી શકીએ. 8મા નંબરનો ક્વેશ્ચન છે, પાકને હવામાંથી ખાલી જગ્યા પોષક તત્વો મળે છે. તો મિત્રો એ તમારે જાતેનો જવાબ દેવાનો છે, 2 આવે કે 4? તો આપણે જોઈએ તો હવામાંથી નાઇટ્રોજન, આપણે જોઈએ તો ઓક્સિજન મેળવી શકે છે. પછી છે 9મા નંબરનો ક્વેશ્ચન, દુધાળા પશુઓના યકૃતને રોગગ્રસ્ત કરતા અંતઃપરોપજીવી કયા છે? તો યકૃત કૃમિ છે કે પટ્ટી કૃમિ છે? તો શું જવાબ આવશે એ તમારે સાથે સાહિત્ય કરી લેવાનું રહેશે. 10મા નંબરનો ક્વેશ્ચન છે, માછલી તળાવના તળિયેથી ખોરાક મેળવે છે. તો એ કટલા, રોહુ કે મિગ્રલ? તો કટલા, રોહુ કે મિગ્રલ એમાંથી તમને પુસ્તકમાંથી સાહિત્યનો આન્સર મળી જશે. તો પુસ્તકમાં તમારે જોઈ લેવાનું રહેશે ને સાહિત્ય કરી લેશો તો તમારે પ્રેક્ટિસ પણ થઈ જશે અને સીધું લખવાનું રહેશે. પછી છે આગળના ક્વેશ્ચન, આપેલ વિધાન ખરા છે કે ખોટા તે જણાવવાનું રહેશે. તેમાં 11મા નંબર છે, હરિત ક્રાંતિ એ દૂધના વધુ ઉત્પાદન માટે કારણભૂત છે. તેમાં આપણે એમાં જવાબ જોઈ તો આ વિધાન કેવું રહેશે? આ વિધાન બિલકુલ ખોટું રહેશે. હરિત ક્રાંતિ છે, હરિયાળી ક્રાંતિ એ આપણે જોઈએ તો ઘઉંના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. કેના ઉત્પાદન સાથે? ઘઉંના ઉત્પાદન સાથે સંકળાયેલ છે, સાથે સંકળાયેલી છે. તો યાદ રાખવાનું રહેશે.
ઘઉંનું છે, ડાંગરનું ઉત્પાદન છે, હરિયાળી ક્રાંતિ એટલે કે પાક સાથે સંકળાયેલી ક્રાંતિ છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ એ સૂક્ષ્મ પોષક તત્વો છે. તો આ વિધાન પણ ખોટું છે. આ કેવા છે? ગુરુ પોષક તત્વો છે. ગુરુ પોષક તત્વો હશે. તો આવી રીતે આન્સર રહેશે. 13મા નંબરનો ક્વેશ્ચન છે, ભારતનું દરિયાઈ મત્સ્ય સંસાધન ક્ષેત્ર 7500 કિલોમીટરનો સમુદ્ર પટ ધરાવે છે. તો આ વિધાન બિલકુલ સાચું છે. અસીલ એ વિદેશી જાતની મરઘી છે. ઝીંગા અને મુસલ એ કવચીય માછલી છે. તો આ સાચું કહી શકાય કે કવચ ધરાવતી હોય છે. આ વિભાગમાં કુલ 10 પ્રશ્નો આપેલા છે, જે પૈકી કોઈ પણ 2 પ્રશ્નોના ઉત્તર તમારે લખવાના રહેશે. તો પહેલું છે, નીચે આપેલ પોષક તત્વોને લઘુ પોષક તત્વો તથા ગુરુ પોષક તત્વોની વર્ગીકૃત કરો. લઘુ પોષક તત્વો અને ગુરુ પોષક તત્વોમાં વર્ગીકૃત કરવાનું રહેશે. તો આ છે મિત્રો, નાઇટ્રોજન છે એ ગુરુ પોષક તત્વો છે, ફોસ્ફરસ છે એ ગુરુ પોષક તત્વો છે. બાકી કેલ્શિયમ અને બોરોનમાંથી આપણે જોઈએ તો આ કે બોરોન છે આપણે જોઈએ તો લઘુ પોષક તત્વ છે, અને કેલ્શિયમ છે એ લઘુ પોષક તત્વ આવશે કે ગુરુ પોષક તત્વ આવશે? તમારા આન્સર દેવાનો રહેશે. તો વિચારીને તમે સારી રીતે આન્સર દેશો. તો મિત્રો એમાં આપણે જોઈએ તો શું શું આવશે? એમાં નાઇટ્રોજન છે, ગુરુ પોષક તંત્રમાં નાઇટ્રોજન, પછી છે બીજું છે કેલ્શિયમ અને ફોસ્ફરસ. આ ત્રણે ત્રણ છે એ ગુરુ પોષક તત્વોમાં આવશે. જ્યારે બોરોન છે, આ બોરોન એ એક છે એ લઘુ પોષક તત્વોમાં આવશે, બોરોન. તો આવી રીતે આન્સર સારી રીતે જોઈ લો. અને જો મિત્રો તમે અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને જલ્દી ને જલ્દી આમાં સબસ્ક્રાઈબર તમારે વધારતા રહેવાના રહેશે. તો આવી રીતે આપણે પેપર સોલ્યુશન કરાવતા રહીશું. નીચે આપેલ પાકને ખરીફ તથા રવિ પાકમાં વર્ગીકૃત કરો. તો ખરીફ પાકમાં અને રવિ પાકમાં આપણે વર્ગીકૃત કરી દઈએ. તો અહીંયા આપણે રવિ પાક લખી નાખશું, અને આપણે અહીંયા ખરીફ પાક લખી નાખશું. તો આમાં રવિ પાકમાં આપણે લખી નાખીએ, રવિ પાકમાં આવશે ઘઉં અને બીજું આવશે ચણા. જ્યારે આપણે જોઈએ તો મકાઈ એ ખરીફ પાકમાં આવશે, અને બીજું છે ડાંગર એ ખરીફ પાકમાં આવશે. તો આવી રીતે સારી રીતે તમારે કરી લેવાનું રહેશે. જુઓ, તો આવી રીતે આપણે કરી નાખેલું છે. રવિ પાકમાં ઘઉં અને ચણા આવશે, ખરીફ પાકમાં મકાઈ અને ડાંગર આવશે. તો સારી રીતે તમારા આન્સર જોઈ લેવો. આગળના ક્વેશ્ચન જોઈ લઈએ હવે. ત્રીજા નંબર છે, આપેલ પાકને કાર્બોદિતયુક્ત તથા પ્રોટીનયુક્ત પાકમાં વર્ગીકૃત કરો. તો કાર્બોદિતયુક્તમાં આવશે ચોખા, અને આ પછી છે આપણે જોઈએ તો કાર્બોદિતમાં આવશે મકાઈ, અડદ. આપણે જોઈએ તો અડદ અને મસૂર આપણે પ્રોટીનયુક્તમાં કહી શકીએ. આપેલ પાકને ઘાસચારા પાક તથા નીંદણમાં વર્ગીકૃત કરો. તો ગોખરું છે એ આવશે નીંદણમાં, પછી ગાજર ઘાસ આવશે, આ બે આવશે નીંદણમાં, બાકીના બે આવશે ઘાસચારામાં. આપેલ માછલીને મીનપક્ષયુક્ત માછલી અને કવચીય માછલીમાં વર્ગીકૃત કરો. તેના આન્સર તમારે સારી રીતે જોઈ લેવાના રહેશે. તો આના છે મિત્રો આપણે આન્સર છે એ બાકીનો જે બીજો વિડીયો આવે એમાં આપણે કરાવી દઈશું. ખેતીલાયક જમીન માટે થતી સિંચાઈના પ્રકાર જણાવો. પાક સુધારણા માટે ઇચ્છિત કૃષિકીય લાક્ષણિકતાઓ. બાકીના બધા આગળના ક્વેશ્ચનો છે, આ બધાનું સોલ્યુશન લઈને આપણે આ બધા જવાબ સાથે મિત્રો સોલ્યુશન લઈને આવવાના છે પાર્ટ 2માં મિત્રો. કેમાં આવશું? આપણે પાર્ટ 2માં લઈને આવશું. કેમાં લઈને આવશું મિત્રો? પાર્ટ 2માં આવશું. તો પાર્ટ 2 માટે તમારે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે. પાર્ટ 2માં આપણે લઈને આવશું. ટેલિગ્રામ ચેનલમાં તમારે જલ્દીને જલ્દી 500 સબસ્ક્રાઈબર કરી દેવાનું રહેશે, અને આ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેશો. તો આપણે પાર્ટ 2 તમે જલ્દી લઈને આવવાના છીએ. તો મિત્રો સારી રીતે પૂરેપૂરો વિડીયો જોજો. તો મિત્રો વિડીયોનો એન્ડ કરીએ છીએ. જય હિન્દ, જય ભારત.